જય માતાજી મિત્રો, ને અટાણે વાગ્યા છે બપોરના 1 અને આપણે જીરાનું વાવણું કરવા ટ્રેક્ટર આવી ગયું છે ને આપણો મોટો ભાઈજી છે એ અત્યારે વાવણું કરવા ગયો છે ખેતરે. તો હાલો આપણે હું તમને બતાડું, હું પણ અત્યારે જઈ રહ્યો છું ખેતરે ને આપણે રસ્તામાં હાયલા જાય છે કેમ કે હોંડા તો આપણો ભાઈ લઈને વયો ગયો છે. તો આપણા મોટા બાપુનું ખેતર છે જેમાં એને કપાસ વાવ્યો છે. આપણે વાવી હતી માંડવી, એટલે આપણે તો માંડવી સારી થઈ છે આજ ફેરે. વરસાદમાં તો આપણે માંડવી ઉપાડી લીધી હતી એટલે આપણે કંઈ જાજુ નુકસાન જે છે એ થયું નથી. તો ચાલો હું તમને બતાડું અમારું જીરાનું વાવેતર. કમેન્ટ સેક્શનમાં બતાવજો કેવું છે જીરાનું વાવેતર. ચાલો હું બતાડું. તો તમે જે સામે જોઈ શકો છો એ અમારો ભૂકો ઢાકલ છે. અહીંયા ટ્રેક્ટર પણ અમારા જ ખેતરમાં હાલે છે. તો હાલો, આ છે અમારા ગામનો રસ્તો. આજ ફેર હાઈવે બની ગયો છે સિંગલ પટ્ટી. તો હવે બસ આપણે ખેતરે પૂગવું છે. તો આપણે ખેતરે પૂગી ગયા છે ને આપણું ટ્રેક્ટર જીરાનું ચાલુ છે. ભરતભાઈ ડ્રાઈવર છે. જીરું રિદ્ધિ છે, જીરાની ઠેલી રિદ્ધિ C7. તમે કયું આવો છો એ કમેન્ટમાં જરૂર કહેજો. આજો ના છે આપણું ડાયમુનિયા ખાતર ને આપણા ભરતભાઈ અટાણે વાવણું ચાલુ કરી દીધું છે. ને આજે તારીખ 6/11/2025 છે. તો ચાલો જોઈ વાવણું કેવું થાય છે. ઉભો લીટો ડ્રાઈવરમાં 1 નંબર છે ભરતભાઈ આપણા. જોઈ ગયો તમે મિત્રો. આ છે જીરું. કેટલું છે અંદાજે? ઘણું છે, ચેક કરો. આ છે ખાતરની, આ બાજુની નકરી ને આ બાજુ છે આગળ જીરાની. તો આપણું ટ્રેક્ટર પાછું ચાલુ થઈ ગયું છે. અત્યારે જીરું ચેક કર્યું કેટલું ઉપાડે છે કેટલું નહીં, અને ખાતર પણ ચેક કર્યું. ને હવે આપણા ભરતભાઈ છે ટ્રેક્ટર કરશે ચાલુ. ને હાલ આપણા મોટા ભાઈ છે સદેવભાઈ. તો ચાલતા આપણું ટ્રેક્ટર થઈ ગયું છે ચાલુ. મિત્રો તમે જોઈ શકો છો વાવણું કેવું થાય છે એ જરાક કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. આપણા ભાઈ ઉતરી ગયા છે. ને આ છે આપણી વાડી. સામે આપણે નીણ ભરવા ડેલો પણ છે. ને આપણે વરસાદમાં બચવા હાટું ઝૂંપડી કરી દીધી પણ કાંઈ કામ આવી નથી. જોઈ શકો વીઘે કેટલું ઉપાડે? વીઘે 2 કિલો જીરું ઉપાડે છે આ વણી. તો અમારો બ્લોગ કેવો લાગે જરાક કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો.